આજે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ છે। ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 1.5 ઇંચ વરસાદ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો તો જૂનાગઢના કેશોદમાં 1.25 ઇંચ વરસાદ છે। નવસારીની વાત કરીએ તો નવસારીના વાંસદામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો, ડોલવણ કપરાડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, વઘઈ માળિયાહાટીનામાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ। આ સાથે જ જે 2 દિવસ સુધી મેઘરાજાએ ધડબડાટી બોલાવી તેમાં હવે થોડો વિરામ જોવા મળી રહ્યો છે। જે વરસાદનું જોર છે તે વરસાદનું જોર પણ ઘટ્યું છે। ત્યારે ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ સાથે જ જૂનાગઢના કેશોદમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો, નવસારીના વાંસદામાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે, ડોલવણ કપરાડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો તો વઘઈ માળિયાહાટીનામાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે। જે 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તેને અનેક વિસ્તારમાં તારાજી પણ સર્જી છે। ગામમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે પણ અલગ અલગ વિસ્તારમાંથી સામે આવ્યા હતા। અલગ અલગ જે ગામ હતા તે સંપર્ક વિહોણા બન્યા છે, અનેક કોઝવેનું ધોવાણ થયું છે, અનેક રોડ રસ્તાનું ધોવાણ થયું છે।